તમને કહું કે આ બાજુ મૂળી તાલુકાના કોઈ ગામડામાંથી તમે એને ફોન કરી શકો ખરા? આપણે કહીએ શું કામ ન કરાય ફોન? અત્યારે તો અહીંયા બધા યુવાનોને ખબર છે શું પરિસ્થિતિ હોય છે. મૂળ વાત એ છે, આપણે 3 મુદ્દા લઈને આજે અહીંયા આવ્યા છીએ. એક તો અમારા બાળકોને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણ વ્યવસ્થા કથળતી જાય છે, એ સુધારવા માટે થઈ આપણે જ લડવા. અને ફરી વખતે એમાં જયારે સાયલાલ ચુડા તાલુકો રહી ગયા તો એના માટે રજૂઆત કરવા ગયા કે ભાઈ ઓક્ટોબરમાં નુકસાન થયું છે, એનું વળતર મળવું જોઈએ. એ વળતરની રકમ ઉપરથી નક્કી થઈ ગઈ તો ગઈકાલ કોંગ્રેસ વાળાએ મેસેજ કર્યો કે વળતર હાટું થઈને જવું, એટલે એ તો નક્કી કરી લીધું છે. ગઈકાલે એક મેસેજ વાયરલ કર્યો, વળતર નથી મળતું. આજ દી સુધી ક્યાં ગયા હતા તમે? ભાજપ વાળાએ ભેળા થઈને આખા તાલુકાની પથારી ફેરવી દીધી છે. હવે આપણા યુવાનો, હવે આપણા ખેડૂતો, હવે માતાઓ બહેનો તમામ જે મોટી સંખ્યામાં દૂર દૂર સુધી ઉભા છે, આપ તમામને હું એક નાના ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું કે હું મારી જિંદગી મેં કહ્યું એમ કે ધાવડી માતાના સાક્ષીએ કહું છું કે મારી જિંદગી યુવાનો અને ખેડૂતો માટે, જ્યાં સુધી ખેડૂતો બહાર દેણામાંથી ન નીકળે, જ્યાં સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ન આવે, ત્યાં સુધી રાજુ કરપડા લોહી રેડી દેવાની તૈયારી સાથે મેદાનમાં આવ્યો છે. તમને બધાને વિનંતી કરવા માટે પણ આવ્યો છું કે આવનાર સમયમાં આવા લોકોને ખાસ ઓળખી જજો, મજબૂત યુવાનો ગામમાંથી આપજો. અને જ્યારે જ્યારે પણ જરૂર પડે કે કોઈ અધિકારી હેરાન કરે છે ત્યારે તમારા ભાઈને યાદ કરજો, અમારી ટીમને યાદ કરજો. ને અહીંયાથી જે 8-10 યુવાનો તમે આપો છો, આ યુવાનો ગામ માટે કામ કરતા હશે. આ યુવાનોને તૈયાર તમારે કરવાના છે. આ યુવાનો ગામ માટે કામ કરતા હશે. આ યુવાનો હું દરેક ગામડે ગામડે એટલા માટે ટીમ બનાવવા માંગુ છું કે 10 વર્ષ પછી રાજુ કરપડા હોય કે ન હોય, પણ કોઈ નેતાની સાળ પકડીને વાહે ન ફરવું પડે ને એટલા યુવાનોને તૈયાર કરવાના. રાજનીતિ એ કરવા આવ્યા છીએ કે અહીંયા એવા બીજ રોપીને જવાનું છે કે આવનાર સમયમાં નેતા હોય કે ન હોય, રાજુ કરપડા હોય કે ન હોય, આપણો યુવાન ગાંધીનગરમાં સચિવાલયમાં જઈને પગ પછાડી શકે એવા યુવાનોને તૈયાર કરવા. હવે ચાપલુસી કરનારા BGVCL ના અધિકારી આવીને ખખડાવી જાય, પોલીસ વાળા વળી નાનો એવો કેસ હોય કે ફલાણા ભાઈને ભલામણ કરાવો, ફુલેકા કાઢશું, મારશું એવો શબ્દ પણ વાપરે, ન મારવાની ભલામણ કરાવવાની. એટલે ભાઈ અમે ગુનેગાર નથી, આવો દેવા પડે. તાળીઓથી વધાવો, થાનથી મહેમાન આવ્યા છે. ઉત્સાહ ખૂબ બધાનો ઉત્સાહ છે અને હું એવું માનું છું કે મારા ઉપર ભગવાનની કૃપા છે, નહીતર આટલો બધો પ્રેમ મને ક્યારેય ના મળે. આટલો બધો પ્રેમ આ એક ભગવાનની કૃપા છે કે ગ્રાઉન્ડમાં લોકો હમાતા નથી, દૂર દૂર સુધી ઊભા છે, તેમ છતાંય તમે હાથવજો ત્યાં ઉપર હાથ અડી જાય. ખૂબ જ્યારે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો ત્યારે જે મહત્વની વાત છે, શિક્ષણ ક્ષેત્રે આપણા છોકરાઓને તમામને વિનંતી કરું છું, તમે ભલે મજૂરી કરીને ગુજરાન ચલાવ્યું હોય, આપણા છોકરાઓને કમસે કમ કોલેજ સુધી આપણે ભણાવવાના છે. આજે હું શું આ માટે બોલી શકું છું, કોણ છે રાજુ કરપડા, શું કામ અધિકારીઓ સાંભળે છે? તો ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂરી કર્યા પછી LLB ભણ્યો, LLB પૂરું કર્યા પછી કાયદાનું જ્ઞાન મેળવ્યું, એટલે આજે તમામ અધિકારીઓ મોંઘા મોઢે સાંભળે છે. હું ઈચ્છું છું કે માનપરમાંથી હોય કે ખાખરાળામાંથી હોય કે અહીંયા પલાહામાંથી હોય કે વગડિયામાંથી તમામ જગ્યાએથી 10 યુવાનો એટલા ભણી ગણીને હોશિયાર થાય કે અધિકારીઓને એની સામે ઊભા રહેતા પહેલા પગ ધ્રુજવા જોઈએ. માટે તમામને વિનંતી કરું, મોટી સંખ્યામાં જ્યારે માતાઓ બહેનો છે, આપના સંતાનોને, આપણા બાળકોને ભણાવજો. અને જ્યાં પણ તમને એવું લાગે કે અમે આગળ 12મું ધોરણ ભણ્યા, અમે શું કરવું જોઈએ, તો ગમે ત્યારે મને સંપર્ક કરજો. હું સારી એવી ટીમ સાથે, જે સારા એવા શિક્ષકો છે, જે સારું એવું આગળનું નોલેજ તમને આપી શકશે, એ ટીમ સાથે મળાવીશ. જરૂર પડશે તો હું આવીશ. અને આવનાર સમયમાં તમને એવું લાગે હોશિયાર છોકરા છે, ક્લાસીસની તકલીફ છે, નાના મોટા પ્રશ્ન આર્થિક કોઈને હોય, તો એવા પણ 5 જણા હું કહીશ કે જે તમારા બાળકોને ભણાવવા માટેનો નાનો મોટો ક્લાસીસનો ખર્ચ પણ ઉઠાવે ને હોશિયાર છોકરા માટે એવા લોકો ગોતી લેશું. મૂળ મુદ્દો એ છે
કે આપણા બાળકો ખાખરાળામાંથી કેમ વધારે માનપરમાંથી, પળાહામાંથી, કે પછી અહીંયા ગઢડા હોય, દૂધઈ હોય, ખાટડી હોય, કે પછી ઉંબરડા હોય કે ગઢાદ હોય, આપણા બાળકો કેમ કરીને વધારે ભણે. જેના પણ બાળકોને ભણાવવા છે અને કાંઈ પણ અડચણ ઊભી થાય છે તો ગમે ત્યારે મારો સંપર્ક કરજો. બીજી વાત એ છે કે જ્યારે હાલ પેલું મા કાર્ડનું કોઈને કામ હોય તો મા કાર્ડ નીકળતા નથી. આ ખૂબ ફરિયાદો આવે છે કે દવાખાને દાખલ કર્યા હોય, ઓપરેશન કરવાનું હોય. આજે અહીંયા લાઈવના માધ્યમથી ઘણા બધા મીડિયાના મિત્રો પણ કવરેજ કરતા હોય છે, તો એ મિત્રોને પણ એના થકી સરકાર સુધી અવાજ પહોંચાડીએ કે ભાઈ આ જે ધંધા ચાલુ કર્યા છે ડોક્ટરને તમારે બેને કમાવા માટેના, એની વચ્ચે પીડાય છે અમારો ખેડૂત, અમારો ગરીબ અને અમારો મજદૂર પીડાય છે. વાત એ છે કે આજે કોઈ દવાખાને દાખલ કર્યા હોય તો મા કાર્ડ નીકળવામાં 15 દી વયા જાય છે. ઓલો ડોહો ત્યાં સુધી રાહ જોવે. 15 દી મા કાર્ડ લઈને આવો તો 12 ટાઈમ થઈ ગયો હોય. એટલે જ્યારે પણ એક મા કાર્ડ વાળું કિશોરભાઈ અને આપણી ટીમ, જ્યારે નવગણભાઈ, જ્યારે પણ જરૂર પડે કે મા કાર્ડનો કોઈનો પ્રશ્ન છે તો જિલ્લા આરોગ્ય અધિકારીની ઓફિસમાં પગ પસાડીને બેસી જવાની તૈયારી અમારી ટીમની છે. અને એનાથી વિશેષ જરૂર પડશે તો હું ટાઈમ લઈને ત્યાં હાજર થઈ જઈશ. એટલે આપણા લોકોને ક્યાંય પણ નાની મોટી અગવડ તકલીફ ઊભી થતી હોય, મા કાર્ડનો પ્રશ્ન આમ આખા ગુજરાતમાં અત્યારે વિકટ બનતો જાય છે કે મા કાર્ડ નીકળતું નથી. વાતો મોટી કરવામાં આવે કે આટલા રૂપિયા દઈએ છીએ, આટલા રૂપિયા દઈએ છીએ. ખ્યાતિ કાંડ થયો પછી ખબર પડી કરોડો રૂપિયાનો ગોટાળો થઈ ગયો. લગભગ તમામ ગામડાઓમાં પણ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં મનરેગા યોજનાનું કામ હોય, તળાવો ઊંડા કરવાના કામ હોય, શૌચાલયની વાત હોય, નલ સે જલ યોજનાની વાત હોય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જેટલા પણ કામ કરવામાં આવે છે, આ તમામ કામની અંદર આપણા માટે જે પૈસા આવે છે, આ પૈસા બારોબાર ભાજપના નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જાય છે. આ લોકોને ખુલ્લા પાડવા માટે પણ રાજુ કરપડા એકલો કાંઈ નહીં કરી શકે. એના માટે તમારે મારી યારે ખંભો આપીને ઊભું રહેવું પડશે. પછી તમારી હામું કોઈ જોવે અને આ કાઢે તો અમારી તૈયારી છે ઢાલ બનીને ઊભા રહેવાની, હામાને એમના ઘરે મોકલી દેવાની. અહીંયા તમામ લોકોને ફરી વાર એ વિનંતી કરીશ કે આપણા સંતાનો વધુમાં વધુ ભણે. ક્યાંય પણ અટકાય તો અમારી ટીમનો સંપર્ક કરજો. વધુમાં વધુ આપણા બાળકો ભણે એ પ્રયત્ન કરજો. આવનાર સમયમાં સિંચાઈના પાણી મુદ્દે જે આપણી લડાઈ છે, આ લડાઈ મૂળી હોય, થાનગઢ હોય, ચોટીલા હોય કે પછી સાયલા, તમામ ખેડૂતોની એક અપેક્ષા છે કે રાજુ કરપડા અમારી માટે લડશે. રાજુ કરપડા અમારે અહીં પાણી લાવવા માટે લડશે. ધાવડીમાં ચરણોમાં પ્રાર્થના આજે કરી છે કે તમામ લોકોનો જે મારા માટેનો પ્રેમ છે, હું એમાં ખરો ઉતરું ને માં એ મને તાકાત આપજે. તું એ તાકાત આપજે. લોકોના જે ખરેખર મારી પાસે અપેક્ષા છે એમાં હું ખરો ઉતરું. આજે મોટી સંખ્યામાં જ્યારે આપણા કોઈ ખેડૂતો ભેગા થાય, મજદૂરો ભેગા થાય, એના ઘરે જઈએ, જોવા મળે છે તરી વર્ષથી અમારો ગુભારો બદલાનો નથી, અમારા નળિયા બદલાતા નથી. અમે જ્યારે પ્લોટ માંગવા જઈએ પ્લોટ મળતા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની પેપર ઉપર વાતો થાય છે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો 10% માત્ર મળે છે. આવું શા માટે થાય છે? આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી. અહીંયાથી જેને મત આપણે આપ્યા ફરીવાર ગામમાં આવતા નથી. અને જ્યારે ગામમાં આવે છે તો એક મરણ થઈ ગયું હોય ત્યાં ખરખરો કરીને વયા જાય. કામની વાત તો કરો, મરણનો ખરખરો તો અમે કરી લઈશું. લગ્નમાં તમે નહીં આવો તમારા લગ્ન થઈ જાય છે, પણ અહીંયા નિશાળું બે બને એ કામ કરો, તમારા છોકરા ભણે ને આવનાર સમયમાં દેશનું ભવિષ્ય ઉજળું થાય. આ કામ કરો. સિંચાઈના પાણીની વાત કરીએ તો આજે અહીંયાથી એ કહું છું, નગાવે મેં કહ્યું છે આ ચોમાસું પૂરું થાય એટલે સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થવાના છે. ખાખરાળા ગામના આંગણેથી કહીએ છીએ સરકારને કરવી હોય એવડી તૈયારી કરી રાખે, પોલીસ ફોર્સ લાવવી હોય એટલી લાવી રાખે. ચોમાસા પૂરા થવાને સાથે રાજુ કરપડા સિંચાઈના પાણી માટે લડાઈના શ્રી ગણેશ કરે છે. જેની તાકાત હોય એ રોકવાના પ્રયત્ન કરે. મારે પણ જોવું છે, મારી અંદર આ લોકોની સામે લડવાની તાકાત કેટલી છે. મારે પણ જોવું છે એમના
એમની ફોર્સ સામે લડવાની મારી અંદર તાકાત કેટલી છે મારે પણ જોવું છે. મારા ખેડૂત અને મજદૂરોનો પ્રેમ મારી સાથે કેટલો છે. આવનાર સમયમાં જો ગામડે ગામડે સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આ સત્તામાં બેઠેલા લોકોની ખુરશીના પાયા ફાટી નાખવાની તૈયારી છે. સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થશે, તૈયારી કરી રાખજો, કમર કસી રાખજો. જ્યારે પણ આવાજ દઈએ કે આવો આપણે એક થવાનું છે, બાળકો માટે લડવાનું છે, આપણા ગામડાના ઉજળા ભવિષ્ય માટે લડવું છે, ગામડા બચાવવા માટે લડવું છે, ભ્રષ્ટાચારીને ઘર ભેગા કરવા માટે લડવું છે. આ અવાજ સંભળાય ત્યારે યાદ રાખજો કે એક નવયુવાન અમારા ખેડૂતનો દીકરો રાજુ કરપડા પોતાનો જીવ દેવાની તૈયારીથી નીકળ્યો છે. ક્યારે એકલો ન પડે, આ તૈયારી સાથે સાથ આપવા માટે તૈયાર રહેજો. તમારી જે પણ સમસ્યા હશે, જે પ્રશ્ન હશે, તમામ મુદ્દે લડી લેવાની તૈયારી હું અને તમે સાથે મળીને કરી રાખશું. હું એક મારી છેલ્લી વાત કરી દઉં. કેટલા લોકો સાથ સહકાર આપશે મને ખબર નથી, પણ આજે તમારો પ્રેમ જોઈને એ ખબર છે. જે દિવસે મને અંદર કરવામાં આવ્યો અને છોડ્યો તે દી 2-3 હજાર ખેડૂતો ત્યાં ઊભા હતા. આ પ્રેમ છે. થાનગઢની અંદર એક વખત મામલતદાર દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો. 6 વાગે લોકઅપમાં બેહારવામાં આવ્યા. 9 વાગે 2,500 લોકો ત્યાં ભેગા થયા. આ તાકાત રાજુ કરપડાની માત્ર નહીં, આ તાકાત અમારા ટીમની છે, આ તાકાત મને પ્રેમ કરનારા લોકોની છે, આ તાકાત અમે જે પ્રામાણિકતાની લડાઈ લડીએ છીએ એ તાકાત છે. આવનાર સમયમાં આ તાકાતનો સદુપયોગ કરી અને જેવી રીતે 1857 નો વિપ્લવ થયો અને અંગ્રેજો સામેની લડાઈમાં પહેલી વાર મંગલ પાંડે નામના એક યુવાને શહીદી વહોરી, ભગવાનને પ્રાર્થના કરીએ. અનેક અમારા ખેડૂતોએ આ સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે જીવ ગુમાવ્યા છે. આવનાર સમયમાં પ્રાર્થના કરીએ અમારી લડાઈમાં ભગવાન અમને સાથ આપે. બાકી જેવડી લડાઈ લડવાની થાય, જેલમાં પૂરે તોય ઠીક છે, ગોળીએ દે તોય ઠીક છે, દંડા મારે તોય ઠીક છે. ખેડૂતો માટે, માતાઓ બહેનો માટે આવનાર સમયમાં જોરશોરથી લડીશું. આપ સૌએ સાથ સહકાર આપવાનો છે. કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, તમામને હાથ જોડીને વિનંતી કરી કમસે કમ તમારા દીકરાઓ માટેની લડાઈમાં તો ભેગા ઉભા રહ્યો. ત્યાંથી 1-2 જણા આવે છે એને અમે ગામમાંથી બંધ કરો. આવતા 30 વર્ષ સુધી ગામડાનું શોષણ કર્યું, ભાઈઓ ભેગા બેહવા ન દીધા, એને અમે કહીએ અમારા ગામમાં મહેરબાની કરી ન આવતા. મારી વાત પૂરી કરતા પહેલા હજુ એ વાતને રિપીટ કરું છું. જેની તાકાત હોય મારા કાર્યકર્તાની હળી કરીને બતાવે. આપ સૌનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ એક નાનો ભાઈ જે વિનંતી કરીને જાય છે કે બાળકોને સારામાં સારું શિક્ષણ અપાવજો. આવનાર સમયમાં સિંચાઈના પાણીની લડાઈમાં મારી ભેગા સહભાગી થજો. ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા MSP કાયદાની લડાઈમાં મારી ભેગા સહભાગી થજો. જ્યારે પણ કોઈ જરૂર પડશે, પોલીસ અધિકારી, પોલીસ સ્ટેશનનું કામ હોય, PGVCL નું હોય, TDO નું હોય કે પછી મામલતદાર ઓફિસનું હોય, જ્યારે જરૂર પડશે ત્યારે 10 યુવાનો મને તમારા ગામમાંથી આપો. આ યુવાનોને દરેક ગામડામાં તૈયાર કરશું અને તમામ મોરચે આપણે એડી ચોટીનું જોર લગાવીને લડીશું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન લાવીશું. ભારત માતાની જય બોલાવું છું. પણ એ મને વિશ્વાસ આપવાનો છે કે રાજુભાઈ, તાલુકા પંચાયતની ચૂંટણીમાં તું એકલો નથી. અમે લોકો તમારી સાથે છીએ. અમારા બાળકો તારી સાથે છે, અમે ખેડૂતો સાથે છીએ, મજદૂરો સાથે છીએ. ગમે તેવડા દહમતા પ્રવાહમાં તમે કૂદી પડ્યા હોય, તમને ડૂબવા નહીં દઈએ. ખાખરાળાના એક વ્યક્તિ તરીકે બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન વંદે તાવડી માતની. ફરી વખત ખૂબ આભાર.